શિક્ષણ વિભાગનો યુ ટર્ન રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓમાં નિવૃત્ત શિક્ષકોની નિમણૂક અંગે હવે યુ ટર્ન લઈ લીધો કેમ કે સરકારે મોટા ઉપાડે શાળાઓમાં નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો પરંતુ સરકારના નિર્ણયની સામે ચારે તરફ રોષ જોવા મળતા રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી આવ્યા બહાર અને નિવૃત્ત શિક્ષકોની ભરતી રદ કરવાની પણ જાહેરાત કરી દીધી। શિક્ષણ બાબતે હંમેશા કામચલાઉ ભરતીનો આગ્રહ રાખતા રાજ્યના શિક્ષણ વિભાગે 2 દિવસમાં લેવો પડ્યો છે યુ-ટર્ન। સરકારે યુ-ટર્ન એટલા માટે લીધો કેમ કે રાજ્યમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો આવ્યા હતા વિરોધના મૂડમાં, જેના કારણે શાળાઓમાં અને નિવૃત્ત શિક્ષકોની ભરતીના નિર્ણયને રદ કરાયો છે। રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ જગ્યા ખાલી છે, ત્યારે આ તમામ જગ્યા પર વચગાળાની વ્યવસ્થા રૂપે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય કરાયો હતો। જો કે સરકારના આ નિર્ણય સામે રાજ્યમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો, જેના કારણે સરકારે પરિપત્ર બહાર પાડીને શાળાઓમાં નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય પરત ખેંચી લીધો। એ પરિપત્ર અમે રદ કરીએ છીએ અને કર્યો છે એટલા માટે કે 1 મહિનો કે 1.5 મહિનો હજી જે ભરતી પ્રક્રિયા છે, આ પ્રક્રિયાની અંદર જે શાળાઓ માનો કે કચ્છની અંદર ખૂબ પ્રોબ્લેમ છે, 2500 શિક્ષકો અમે ભરતી કરીશું પરંતુ ત્યાં સુધી ત્યાં શિક્ષક ન હોય એ હેતુસર આ નિર્ણય આપણે પરિપત્ર કરેલો હતો, પરંતુ વિસંગતતા અને ઉમેદવારોના મનની અંદર કંઈક શંકા હતી એ હેતુથી આજે રદ કરવામાં આવ્યો। આ તરફ ધોરણ 9 થી 12ની વર્તમાન ભરતીને લઈ ઉમેદવારોએ ગાંધીનગરમાં રજૂઆત કરી અને વર્તમાન ભરતી મેરિટ લિસ્ટ જાહેર કરવાની માંગ કરી। અમે બધા 9 થી 12ની ટાટ 1-2 પાસ થયેલા ઉમેદવાર છીએ। અઠવાડિયાથી 9મા અને 10માનું ફાઇનલ મેરિટ આવ્યું છે અને 15 દિવસથી 11-12નું ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું છે, પરંતુ સરકારે હજી ફાઇનલ મેરિટ લિસ્ટ પોતાની વેબસાઇટ ઉપર બહાર પાડ્યું નથી, જેથી કેટલા ઉમેદવાર લાગ્યા, કેટલી જગ્યા ખાલી છે અને કયા કયા જિલ્લામાં કેટલું કટ ઓફ માર્ક કયા વિષયમાં અટક્યું જે અમને અજાણ છીએ। એટલે સરકાર વહેલી તકે આ કટ ઓફ જાહેર કરે અને દરેક ઉમેદવારને ન્યાય મળે। ક્રમિક ભરતી થવી જોઈએ, એમાં 11-12માં ગ્રાન્ટેડ અને સરકારીમાં ઓર્ડર મળી ગઈ 15 દિવસ થઈ ગયા। આજે એ 15 દિવસ થવા છતાં એ લોકો કેટલા લોકોને અહીંયા એ નોકરી મળી ગઈ છે, કેટલા બાકી છે, એનું કોઈ પણ પ્રકારની માહિતી સરકારે આપી નથી। બીજી વાત, જગ્યાઓ હોવા છતાં પણ જે જગ્યાઓ આપી છે એ જગ્યાઓ 50%થી હજુ વધુ ખાલી છે। નિવૃત્ત શિક્ષકોની જે જગ્યાઓ છે એ જગ્યાઓ પણ સરકાર આ 9 થી 12ની ગ્રાન્ટેડ ભરતીમાં સમાવે। રાજ્યમાં શૈક્ષણિક સત્ર શરૂ થવાને 1.5 મહિના કરતાં વધુ સમય પૂર્ણ થઈ ગયો છે। જો કે હજુ સુધી રાજ્યની અનેક શાળાઓ એવી છે કે જ્યાં શિક્ષકો જ નથી, જેના કારણે વિદ્યાર્થીઓ શિક્ષક વિના અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે દેશના ભવિષ્યનો વિચાર કરતી રાજ્ય સરકાર શાળાઓમાં તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરે તો જ વિદ્યાર્થીઓને સારું જ્ઞાન મળી શકે છે, તેમજ ટેટ ટાટ પાસ કરીને બેસી રહેલા હજારો બેરોજગાર ઉમેદવારોને શિક્ષકની નોકરી મળી રહે।